નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો જમાનો એવો થઈ ગયો છે કે અસલી કરતાં નકલી વસ્તુઓ વધારે વેચાઈ રહી છે. હવે આજના સમયમાં આપણે જે કંઈ પણ વસ્તુ ખરીદી લઈએ છીએ તે વસ્તુ ખરીદતા પહેલાં આપણને પણ મનમાં એવો સંકોચ થાય કે લીધેલી વસ્તુ અસલી હશે કે નકલી. હવે આજકાલ ગમે ત્યાં જુઓ ત્યાં નકલીની બોલબાલા છે. હવે આપણે જાણીએ છીએ કે આપણા શરીર માટે ડ્રાયફ્રૂટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો ખાવાના ખૂબ ઉપયોગી છે. પરંતુ જ્યારે ડ્રાયફ્રૂટ્સની વાત કરીએ તો એ કિંમતમાં પણ મોંઘા હોય છે. બજારમાં લેતા જતી વખતે આપણે એ જાણવું પડશે કે જે ડ્રાયફ્રૂટ્સની ખરીદી કરી રહ્યા છે એ અસલી છે કે નકલી. તો જો તમે ડ્રાયફ્રૂટ્સ લેવા જવાના હો તો તમે ટેસ્ટ કરશો જ કે આ સારા છે કે નહીં. પરંતુ હવે તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે તમે ખરીદેલા આવા ડ્રાયફ્રૂટ્સ અસલી છે કે નકલી. તો ચાલો જાણીએ કે એ કઈ રીતે ખ્યાલ આવશે. તો દિવાળીનો તહેવાર હોય કે પછી અન્ય તહેવાર, લોકો સ્વીટ ખરીદવા જાય ત્યારે ડ્રાયફ્રૂટ્સની પણ ચોક્કસપણે ખરીદી કરે છે. હવે ડ્રાયફ્રૂટ્સ આપણા શરીર માટે પણ ખૂબ જરૂરી છે. હવે આજકાલના જમાનામાં તો નકલી ડ્રાયફ્રૂટ્સ પણ મળી રહ્યા છે. હવે જો આવા નકલી ડ્રાયફ્રૂટ્સ આપણે સેવન કરીએ તો આપણા હેલ્થને ફાયદાની જગ્યા પર નુકસાન થશે. હવે આને માટે તમે જ્યારે પણ ડ્રાયફ્રૂટ્સ ખરીદો છો તો નાની નાની બાબતોનું ધ્યાન રાખો. તો આવો જાણીએ આ વિગત વિશે. તો સૌથી પહેલાં વાત કરીએ બદામની. તો જ્યારે પણ બદામની ખરીદી કરવા જાઓ અને એની ઓળખ કરો તો એને સૌથી પહેલાં હાથથી સરળતાથી મસળો. હવે આ સમયે રંગ લાઇટ થાય છે તો સમજી લો કે બદામ નકલી હોઈ શકે. અસલી બદામનો રંગ સામાન્ય રીતે વધારે ડાર્ક અને ચમકદાર નથી હોતો. ચાલો વાત કરીએ કાજુ વિશે. તો અસલી કાજુનો રંગ આપણે જોઈશું તો સફેદ દેખાશે, કદાચ સામાન્ય ક્રીમ પણ હોઈ શકે. પરંતુ આ કાજુ જ્યારે તમે ખરીદો ત્યારે એને સ્મેલ કરી જુઓ. જો અંદરથી તેલની સ્મેલ ન આવે તો સમજી જાઓ કે આ અસલી કાજુ છે. હવે જો કાજુ ખરીદવા જાઓ છો અને તમે એને સ્મેલ કરો છો અને એક અજીબ સ્મેલ આવે છે અથવા તો દેખાવમાં પીળો રંગ દેખાઈ રહ્યો છે તો આ નકલી કાજુ છે અને ભેળસેળયુક્ત કાજુ છે એમ કહી શકાય. હવે એ સિવાય અસલી કાજુ જો તમે તોડો તો અંદરથી સફેદ અને સામાન્ય ક્રંચી પણ હોય છે. ચલો વાત કરીએ અખરોટની. તો જ્યારે પણ અખરોટ લો છો તો ખાસ કરી આખા અખરોટ લો, ફોલેલા અખરોટ ન લો. છાલવાળા અખરોટ ડુપ્લિકેટ હોવાના ચાન્સીસ ઓછા હોય અને અખરોટમાંથી તમને અજીબ પ્રકારની સ્મેલ જો આવવાની શરૂ થઈ જાય તો એને ખરીદવાનું ટાળો. ચલો વાત કરીએ કિશમિશની. તો કિશમિશ સામાન્ય રીતે ખાંડ અને કૃત્રિમ રંગનો ઉપયોગ કરી ચમકદાર બનાવાય છે. હવે જ્યારે પણ તેને ખરીદવા જાઓ એને હાથમાં લઈને મસળો. હવે જો આમાંથી રંગ નીકળવાનું શરૂ થાય તો એને લેવાનું ટાળો. અસલી કિશમિશ થોડી સૂકી હોય અને સ્વાદમાં સામાન્ય મીઠી હોય છે. જ્યારે પણ તમે ડ્રાયફ્રૂટ્સ લો છો તો ખાસ કરી બ્રાન્ડેડ ખરીદી કરી શકતા હો તો એ રીતે જ કરો અથવા તો તમારે વિશ્વસનીય દુકાનમાંથી ખરીદવાનું પસંદ કરો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.